વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે ટેસ્ટી એવો હાંડવો બનાવવાના છે। આ હાંડવો આપણે પ્રીમિક્સમાંથી તૈયાર કરેલ છે। અગાઉ આપણે હાંડવા અને ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર કરેલું છે, તો આ પ્રીમિક્સ આથો લાવવા માટે મૂકી દીધેલું અને અત્યારે સરસ એવો આથો આવી ગયો છે। અને અહીંયા મેં દૂધી ખમણી લીધી છે, ગાજર ખમણી લીધું છે, આદુ ખમણી લીધું છે, 2 લીલા મરચાંની કટકી કરી લીધી છે, 2 આપણે મીઠા લીમડાની ડાળખી લીધી છે અને અહીંયા આપણે મીઠું, લીલા ધાણા, સફેદ તલ, રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવો આપણે હાંડવો તૈયાર કરી લેશું। તો અહીંયા આપણો મસ્ત એવો આથો આવી ગયો છે। કેવો સરસ આથો આવી ગયો છે। જો અહીંયા જે આપણે આથો આવી ગયેલો છે એમાંથી થોડું આપણે બેટર, જેટલો હાંડવો બનાવવો છે એટલું જ આપણે બેટર લેશું, બાકી આપણે ફ્રીજમાં રાખી દઈશું। થોડું પાણી ઉમેરી અને બેટર ઢીલું કરી લઈશું। એની અંદર આપણે આદુ, મરચાં ને ગાજરને ઉમેરી દઈશું, આ દૂધી ઉમેરી દઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું, 5 ચમચી જેટલી હળદર, થોડું લાલ મરચું પાવડર, ધાણા જીરું બધું સરસ ઉમેરી સ્વાદ મુજબ મીઠું બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। ચપટી આપણે મીઠા સોડાની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે ભજીયાના સોડા ઉમેરેલા છે, તમારી પાસે એ ન હોય તો ઈનો ઉમેરો તો પણ ચાલશે। અહીંયા ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું। અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો થોડી રાઈ ઉમેરશું, થોડું જીરું આપણે ઉમેરશું, થોડા સફેદ તલ ઉમેરશું, 1 મીઠા લીમડાની ડાળખી ઉમેરી દઈશું અને 1 ચમચા વડે આપણે બેટરને ઉમેરી દઈશું। હવે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈશું। ઉપરથી આપણે થોડું તેલ ઉમેરી દઈશું। આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરી લઈશું। ઉપરથી પણ તેલ લગાવી દીધું છે, બાકી સેમ એ જ રીતે ઢાંકણ ઢાંકીને પાકવા દઈશું। હવે આપણે પાછું જોઈ લઈશું આપણે તો 2 સાઈડથી આપણો ટેસ્ટી એવો હાંડવો પાકી ગયો છે, તો ડીશની અંદર આપણે લઈ લઈશું। અહીંયા આપણો હાંડવો રેડી થઈ ગયો છે, તો આપણે ડીશમાં લઈ લઈશું। સેમ એ જ રીતે આપણો બીજો હાંડવો પણ તૈયાર થઈ ગયો છે, તો સર્વિંગ પ્લેટની અંદર હવે સર્વ કરી લેશું। અને આ જ રીતે બધા હાંડવાને આપણે તૈયાર કરવાના છે। આ હાંડવાને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, સવારે નાસ્તામાં પણ લઈ શકો છો, કે પછી 5 વાગ્યાની નાની બાળકોની ભૂખ માટે પણ આ હાંડવો તૈયાર કરીને આપી શકો છો। તો અહીંયા આપણે સુપર ટેસ્ટી એવો હાંડવો તૈયાર છે। નાના મોટા સૌને ભાવે એવો હાંડવો આપણો રેડી થઈ ગયો છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, હાઈપ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।